કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકો ડિવિઝનલ રિજનલ રેલવે મેનેજરની ઓફિસથી બોલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમે આપશો તો પછી તમારું પેન્શન એક્ટિવેટ થઈ જશે. તો એમ કહીને એમને એક ડિજિટલ લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. અને આ બાબતની એફઆઈઆર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી, જેના તપાસ દરમિયાન પછી પ્રિયાંશુને લઈને અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે. અને આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા અકાઉન્ટની વિગત મળી આવેલ છે, જેમાં 119 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ 24 લાખ જેટલું છે.